પહેલી વાત તો કે આ એરિયા વિસ્તાર આદિવાસીનો છે 4/269 ખાલસાધાર આદેશની અંદર થઈ જ ગયેલો તે પછી બી વિમલ પાછળ પોતાની મનમાની કરીને આ ઘૂસણખોરી કરીને આ જમીન જો આ ખોદાણ કામ કરીને બહાર મંટોળી લઈ જતો હોય તો પછી આ ગામના લોકોનો વિરોધ છે તો સમાજ તરીકે અમને બોલાવવામાં આવ્યા અને અમે 2 શબ્દ એને કીધા કે ભાઈ તું સમજી જાય એમ કે આ વિસ્તારમાં તારે આ ખોદાણ કામ કરવાનું નથી કેમ કે આદિવાસી એરિયાની વિસ્તારમાં તમારે ઘૂસણખોરી જ નહીં થાય કેમ કે આ વિદેશી નાગરિક છે વિદેશી નાગરિકથી આ દેશની અંદર ઘૂસણખોરી જ અમે પ્રેમથી સમજાવ્યો ને એ બાબતે અમે પોલીસ સ્ટેશનથી માને બધા જ રેવન્યુ અધિકારી બધા જ 852 ડિપાર્ટમેન્ટને અરજી આપેલી જ છે એમ ને બધું અમે લીગલી કરેલું જ છે ને એ લોકોને સમજાવ્યા છે પણ કોઈ સમજવા જ નહીં માંગે તે છતાં ત્યારે બી આ સાહેબ લોકો બધા જ આવેલા ત્યારે રવિન્દ્ર દાદા બી આવેલા વચ્ચે 100 નંબર પર ફોન કરેલો ત્યારે બી આવેલા બધાને જ સમજાવ્યા પણ એ લોકો એવું કહેવા માંગે કે અમે પોતે સરકાર છે ને અમારી જ આ બધી જમીન છે એવું કહેવા માંગે અમારે એ પ્રશ્ન છે કે તમારી જમીન હોય ને એ પંચાયતની માલિકીની જમીન હોય તો ઓનરેબલ કોર્ટમાં રજૂ કરે ને એ પોતે ખુલાસા કરે કે અમારી માલિકીની જમીન છે અમારે કોઈ વાંધો નહીં મળે એમ પણ એ પુરવાર થવું જોઈએ તો એને અમે કહેતા છે કે તું કોર્ટમાં ચાલ ને આ પુરવાર કરતે આવતો નથી ને એ પોતાની જાતે જ બધા વાહનો લઈને આ બધું કરી રહેલો છે તો અમારી કા ના છે જો અમારી કોઈ અટકાયત નહીં મળે પણ અટકાયત એટલી છે કે આ પ્રકૃતિને નુકસાન કરે એને અમે નુકસાન કરવા દેવાના નથી ને બીજી વસ્તુ કે એ કોર્ટમાં પુરવાર થાય કે હું દેશનો માલિક છું ને આ જમીન મારી છે એવું જે પુરવાર કરી આપે તો અમે અહીંયા કોઈ આખું ગામ બી કોઈ અટકાયત કરવા આવવાનું નથી પણ એણે ઓનરેબલ કોર્ટમાં આવીને રજૂ કરવું પડે પણ એ માણસ આવતો નથી ને એને એવું કહેતા છે કે કલેક્ટરથી માંડીને પોલીસવાળાથી માંડીને અમે આખું તંત્ર ખરીદી લીધેલું છે તમે તો કોઈ કામ એમ કે અમારે આગળ કોઈ કામ નહીં આવે એવું બોલે તમારે આવું જોઈએ ને પોલીસ સ્ટેશન એને મારે શું કામ દાદા અમારે જો મારવાનો અમારે કોઈ જરૂર નથી કોને મારે મારો કોઈ જ નથી કોઈ માર્યો નથી એની ગાડી તોડી કોણે આ ગાડી કોણે તોડી તમારામાંથી તોડી કોણે એમ કહો ચલો તમારી રજૂઆત છે કોર્ટમાં પ્રૂફ થાય પછી માલિક થાય જે હોય બધું એ બધું થશે પણ આ ગાડી તોડી કોણે આ ધરતીને તોડવા માટે કોણે આને આપ્યું આ ગાડી કોણે તોડી પહેલી શરૂઆત કોણે તોડવા કીધી આ ધરતી કોણે પહેલા ઉભા રહેલા છે આ બાબતે અમે ખુલાસા માંગવા બધા જ તંત્રને અરજી આપેલી છે આ જમીનનો દસ્તાવેજ એના નામ પર એને કરાવ્યો છે તો કયા દસ્તાવેજ છે દસ્તાવેજ કરાવ્યો એને આ જમીન મારી માલિકીની છે એવું એને બતાવ્યું છે કાગળ દસ્તાવેજ એના નામ પર છે આ જમીન મારા નામની દસ્તાવેજી જમીન છે બતાવ્યું છે એટલે કાગળ પર એના નામની જમીન એવું બતાવી ગયું તમે કહો છો કે આ જમીન એની થઈ જ નથી પણ સરકારે એવી કોઈ પરમિશન નથી આપી પોતાના કાગળ પર ચોટી જાય તમે કાગળ ચેક કરો તમારામાંથી કોઈ કામ તો મેં એના નામે જો કરેલું હોય ને તો ખરો એ માલિક ગણાય તો બ્લેન્ક છે આમાં છે કે હું બ્લેન્ક ઓરિજિનલ છે ઓરિજિનલ છે અરે બેન વાત સાચી ઓરિજિનલ છે પણ આમાં કઈ લખાણ છે એમ તો લખાણ નથી અમે લખાણ કરી માંગે કે તારી જોઈ તો એ લખી આપે એમ સાંભળો ને સાહેબ અમે કોઈ બી નહીં મળેલ સાહેબ બી નહીં મળેલા તમે બી નહીં મળેલા અમે 4 વાગ્યા સુધી રેલા બધા 25-30 માણસ હતા કોઈ અર્જન્ટ કામ હોય તમે નીકળી ગયા તમે ધોળીકા છે એમ કરીને ને બીજી વસ્તુ સાહેબ કે અમે તે દિવસે મામલતદાર 4 નથી અમે એમને કામ કહેતા છે કે અમે હવે તમે કોઈ ઉભા નહીં રહેલા અમે પોલીસ જોઈને કામ હોય તો ના કહેવાય નથી સાહેબ જો અમે સાહેબ એક જ વસ્તુ કહેતા છે ના કરો કે અમે કોઈ એમને કોઈ પરમિશન આપી જ નથી મામલતદાર સાહેબનું એવું કેવું છે તો પછી એ લોકો પરમિશન પછી લાવ્યા બીજી તો વસ્તુ બતાવો ને કે અમે મામલતદાર સાહેબને અરજી આપેલી સાહેબ બરાબર તો જોડાઈ લઈએ ચલો બધું હા, જોડાઈ લઈએ એ જ મામલતદારમાં વસ્તુ કે મામલતદાર સાહેબે તમે મારામારી ના કરવી જોઈએ શું કામ કરવી જોઈએ ના પણ એ તો તમે એક તો કે 5 વખત એનું પોલીસ તંત્ર એ જ પોતે અરજી કરીને બોલાવે છે ને અમે એ જ કીધું કે તમે ખુલાસો કરો. અમે એમ નથી કહેતા કે તમારી જમીન ખુલાસો કરો અને તમારી જમીન તો ભારત સરકાર તમને આપી દે તો તમે જે કરવાનું હોય તે કરો પણ અમે એ ખુલાસો કરવા છતાં ગામમાં ઘૂસણખોરી કરે સરપંચને પૂછવા કરે એવું કરતા છે સરપંચને બી અમે જાણ કરેલી કે વિમલ સરપંચ કોણ છે તમારા જીતેશભાઈ નીતિનભાઈને પૂછજો હેરાન કરી રહેલો છે ગામના લોકોને આદિવાસી વિસ્તારમાં ટોટલ નંબરની જગ્યા એની વિસ્તારમાં કેવી રીતે થઈ શકે એ તમે બતાવો શું કરો આ લોકો ડોલાનું કરે છે એમાં આને વાંચી ના જીવે ના ટપલ કરી લીધી આપણે સરપંચ આપા તો તે ડબલ એ જમીન કોઈ નાડે બે આ દલાલ સરપંચ ને હા અમે કીધેલું કે ભાઈ તમારી પરમિશન લઈને આવવાનું ગામનો વિરોધ તમારો 100 નંબર ફોન કરો તો પોલીસ આવી
વાર બોલાવ્યો અમે જ તો અમે તો અમારા કામને માટે હતા આદિવાસી વિસ્તારમાં એમ કરીને અમે અહીંયા આવ્યા તો અમે આવીને દાદાગીરી કરી બતાવે અમારી છે એમ કે એવું થોડું ચાલે પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કે મારું છે એમ કે એવું થોડું ચાલે પોલીસ બધા માટે છે. હવે એ જ તો છે પ્રોટેક્શન બધાને જોઈએ ને કાકા. લીગલી થશે બેન, જે હશે એ કાયદેસર કાર્યવાહી થશે. તમારો માલિક છે તમારો માલિક છે એ કહે છે તો અમે કહેતા છે કે તરત આવી રહ્યા અમે સરપંચને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી કે ભાઈ ગામની અંદર લડાઈ ઝઘડો થાય ભાઈ વિમલ પાંચાલ એમની જમીન એમ કહેતા છે એ પુરવાર કરીને અમને બતાવો. સરપંચ ક્યાં છે? સરપંચ નીતિનભાઈ વાત કરીએ છે હાલમાં મહુવાથી આવતા છે અને સવારની વાત છે 11 વાગ્યાની વાત કરી છે. બોલે લે, સરપંચને અમે બધું જ અમે કીધું છે અમે એમની રજા લઈને અમે કીધું છે કે ખુલાસો કરો. અરે એક જણ બોલે તો ખબર પડે, તમે ગામ તૂટી પડે ક્યાં મેર પડવાનો? અને પ્રશ્ન હોય છે પણ એક માણસ રજૂઆત કરે ને બેન. દાદા સાંભળો એમાં એવું થાય કે આ વસ્તુ વિમલ પાંચાલને 2 થી 3 વખત 5 વખત રજૂઆત એવું ના હોય, સ્કૂલ તો બધી તો પેલી જ હોય. 5 વખત રજૂઆત કરવા છતાં એ ગામમાં ઘૂસણખોરી કરતો હોય પછી એના પર એટ્રોસિટી દાખલ કરો. બાકી આજ સુધી અમે શાંતિથી જીવતા હતા.